હેલો. માનનીય અંજલિબેન નમસ્કાર. હા. હું ગૌરક્ષા મંચથી ધર્મેશ ગામી બોલું છું. હા. સાહેબ, ખૂબ દુઃખ થયું આ સમાચાર સાંભળીને કે માનનીય રૂપાણી સાહેબ જે રીતના ગુજરાતની સેવા કરી હમ. અને જે રાજકોટ માટે કર્યું છે, એમ્સ છે, જીવદયા માટે કર્યું છે, ગૌરક્ષા માટે કર્યું છે, એમની શ્રદ્ધાંજલિ બાબતના જો બિલનું આ રીતના થાય અને પાર્ટી પરિવાર પર સોંપે કે સોંપણી કરે તો એ દુઃખની બાબત છે. એટલે ખરેખર દુઃખ થયું એ બાબતે આપને ફોન કર્યો છે બેન. જી, આ ખોટું નથી, યોગ્ય નથી. આ પાર્ટીએ ભોગવી લેવું જોઈએ, કેમ કે શ્રદ્ધાંજલિમાં લાખો લોકો આવ્યા છે, લોકોની સિમ્પતિ હતી, તો ચોક્કસ પાર્ટીએ ભોગવી લેવું જોઈએ. ગુજરાત માટે ઘણું બધું કરી ગયા છે અને પાર્ટી માટે વર્ષોથી કર્યું છે. હા, છેક સુધી પાર્ટી માટે જ લેટ થયું લંડન આવવાનું, એ પાર્ટી માટે થઈને જ લેટ આવ્યા છે. હા, એ જ ને. એટલે પાર્ટી આ કામ કરવું જોઈએ. સિમ્પતિ છે અમને. અમે એટલા યોગ્ય નથી, બાકી આ યોગ્ય નથી. પાર્ટીએ કરવું જોઈએ આ કામ. એટલે અમારી સંવેદના હતી, એટલે આપ સાહેબને ફોન કર્યો કે ભાઈ અંજલિબેન રૂપાણી સાહેબને ફોન કરી લો. જી, જય ગૌ માતા. હા.